એ મારું આ કોઈ ક્ષેત્ર નથી, પણ આમ જિજ્ઞાસા ખાતર હું ઘણીવાર જોઉં. મહાભારત અને રામાયણ બે વિશે 2 જ મિનિટમાં કહેવું હોય ને તો એમ કહી શકાય કે મારું મારું થતું હોય ને અહીંયા મહાભારત જ હોય, અને તારું તારું થતું હોય ને અહીંયા રામાયણ હોય. રામાયણમાં રાજગાદી માટે બેહવા કોઈ તૈયાર નથી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. જો કોઈ સિંહાસન ઉપર બેસવા તૈયાર નથી. અને અહીં દુર્યોધન કે 100ની અણી ઉપર આવે એટલી એ ન આપવું તમે બોલો, પછી તો મહાભારત જ થાય ને બીજું શું થાય. પણ આ એક જ ગ્રંથ એવો છે કે એમાં એના લેખકના જીવનની વાત આવી હોય. ભારતીય સંસ્કૃતિ છે ને એને 4 પુરુષાર્થો નક્કી કર્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને વેદ વ્યાસ જેમણે આ લખ્યું ને મહાભારત, એમણે કીધી છે આ વાત કે ધર્મ, અર્થ એટલે ધર્મની મર્યાદામાં રહીને અર્થનું ઉપાર્જન કરવાનું, અને મોક્ષની મર્યાદામાં રહીને કામનો ઉપભોગ કરવાનો. હા, હું પોકારીને કહું છું એમ કીધું છું વ્યાસજીએ. અને આમાં ઘણી વાત આવી જાય છે. જો કામની આ દેશે અવગણના નથી કરી, દેવ તરીકે સ્થાપ્યો. કામદેવ ગ્રહસ્થાશ્રમના 25 વર્ષ ભાળ્યા. ને વિવેકાનંદજીએ તો સંન્યસ્તાશ્રમ કરતાંય ગ્રહસ્થાશ્રમને ઊંચો ગણ્યો. સંસારમાં રહ્યો તો ખબર પડે ખગા કેવા ટાણે રિહાય. લગ્નની તૈયારી હાલતી હોય ને આમ બધું તૈયાર થઈ ગયું હોય, કાકો રીહીને બે, હું નહીં આવું. વળી ઓલા કાકા હાલો ને, તમારા વગર નહીં જાન જોતે, એમ તો હાલો. એ બધું તૈયાર રાખીને જ બેઠો હોય. પણ સંસારમાં કેવા અનુભવ! સ્વર્ગથી સોહામણું આ માનવને મૃતલોક, પણ એમાં 3 વસ્તુ રખામણી: જરા, મરણ ને વિજોગ. બાકી તો સ્વર્ગથી સોહામણું છે. કેટલો આનંદ ને કેવી મજા, કેવો જલસો. આ શહેરને ગામડામાં ફેર એટલો જ છે, શહેરવાળા એમ વિચારે કે ભેગું કરીને જીવી, ગામડાવાળા એમ વિચારે કે ભેગા થઈને જીવી. આમાં જિંદગી પૂરી થઈ જાય બોલો. અને ગામડા, અમે તો અહીંયા શહેરમાં દાખલાથી ગામડામાં તો વરસાદના 5 છાંટા પડે ત્યાં બેન દીકરીઓ નીકળી પડે શેરીમાં, ઢોલીને બોલાવે, દહકું આપવાનું હોય. પણ એ રાહડાની રમઝટ જે બોલે, ચાંદો હોઈ ગયો ધોકમાં, ઘાયલ ચાંદો હોઈ ગયો ધોકમાં, થાકીને લોચ થઈને હોઈ જાય 2 વાગ્યે બોલો. આ તો મનમાં ઉમંગ હોય, પગમાં જોર હોય ને તમે પોતે રાસ લેતા હો ને, એનું નામ ઉત્સવ કહેવાય. પછી અદોદરા શરીર થયા હોય ને પોટલું પડે એમ સોફામાં પડ્યા હોય, ઓલા રિમોટથી આમ દબાવ્યા કરે. ટીવી માથે કોકના જોવા પડે ને એમના મનોરંજન કહેવાય. કમનસીબ એ છે કે મનોરંજન વધતા જાય અને ઉત્સવો ઘટતા જાય છે. ઉત્સવો દિન પ્રતિદિન ઘટતા જાય ને મનોરંજન વધતા જાય. તો કામની આ દેશે અવગણના નથી કરી. પરાશર મુનિ નદી પાર કરીને સામે જાવું, અને મત્સ્યગંધા નામની યુવતી એ નાવ હલાવતી, એનું સુદૃઢ શરીર નહીં, હલીસા મારતી નહીં, એનું જોયું દ્રશ્ય આખું. અને પરાશર મુનિ કામને વિવશ થઈ ગયા, કામને વશ થયા. એટલે એને માંગણી કરી. અને એ યુવતીએ પાછું શું કીધું ખબર છે? બંને બાજુ લોકો છે. એટલે તપશ્ચર્યા એની એવી હતી કે તપોબળથી એને ધુમ્મસ રચી દીધું. કોઈ ખાલી આજ રે કોઈ કિનારા ન દેખાતો. અને પરાશર ઋષિ અને મત્સ્યગંધાના સંયોગથી જે પુત્ર જન્મો એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. શ્યામ વર્ણનાટ એટલે કૃષ્ણ, દ્વીપમાં જન્મ્યા એટલે દ્વૈપાયન. આ મહાભારતની રચના કરી, કથા લખી એટલે વ્યાસ. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. કર્તાના જન્મથી આ શરૂ થાય કથા. બીજા પુસ્તકોમાં આવું નહીં હોય ક્યારેય. અને રામાયણ મહાભારત છે ને એ કોઈ દિવસ ભૂલાય છે નહીં, કારણ કે માણસના જીવનમાં જ મહાભારત છે.
તું પાંડવ તું કૌરવ મનવા, તું રાવણ તું રામ, જીવનના કુરુક્ષેત્ર પર પલ પલનો સંગ્રામ. તમારા વચ્ચે જ તમારા જ જીવનમાં મહાભારત ચાલુ જ હોય છે. અને ત્યાં કેના વચ્ચે ખબર છે? ધ ડિફરન્સ બિટવીન વોટ ઇઝ એન્ડ વોટ શુડ બી, ધ કોન્ટ્રાડિક્શન બિટવીન વોટ ઇઝ એન્ડ વોટ શુડ બી. જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવ અહીં છે, પણ બધાના દુઃખનું મૂળ શું છે ખબર છે? જે છે એની અવગણના, જે નથી એની ઝંખના. આ દુઃખનું મૂળ છે. આજથી 2600 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ વાત સમજાવી. એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ મહાભારતની રચના કરી, એની જ કુળકથા હતી. કારણ કે પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય સંતાનો જ પાસે એના જ હતા. જ્યાં વિદ્વાનો છે, નિયોગ પદ્ધતિથી આ ત્રણેયનો જન્મ થયેલો, અને એના સંતાનો વચ્ચે આવું ભયંકર યુદ્ધ થયું. 5000 વર્ષ પહેલાં થયેલી ઘટના છે, અને ભીષણ સંહાર થયો. ક્યાંથી આવ્યા 18 અક્ષરની સેના, અને હામી આથડી છે, શું સર્જાણું છે. આવા ભયંકર યુદ્ધ પછી, કારણ વિજયનો બે આ રામાયણ અને મહાભારત છે ને, એના અંત કરુણ છે. એટલે है सबसे मधुर वो गीत जिसे हम दर्द के सुरों में गाते हैं, એ છે. તો આ યુદ્ધ પૂરું થયું ને, એકાદ જ પ્રસંગ લીધો. કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, આ રથ છે ને, રથી મહારથીઓના રક્તથી રંગાઈ ગયો, હવે એને નદી કિનારે જઈને ધોવો પડશે. એટલે નદી કિનારે લઈ આવ્યા. પછી કૃષ્ણએ કીધું, અર્જુન નીચે ઉતરી જા. યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે આમ હાથમાં ગાંડી પકડવાની શક્તિ નહોતી. એટલો બધો નિર્બળ થઈ ગયો હતો, નર્વસ થઈ ગયો હતો, હતાશ વિષાદથી ભરેલો. કારણ સ્વજનો સામે હતા. અને આ દલીલો પાછી, તમે બુદ્ધિ જેને ગણો છો ને, એ તમે જે ધારતા હો, તમે જે રીતનું જીવન જીવતા હોય ને, એનો બચાવ કર્યા સિવાય બીજું કાંઈ કરતી નથી. દારૂવાળાને કહો દારૂ છોડી દો તો એ એના ફાયદા ગણાવે. અમારે જાદવજી 50 બીડી પી જતો, મેં કહ્યું તમાકુ ધીમું ઝેર છે, તો મને કે મારે ક્યાં ઉતાવળ છે. એટલે એને અનુરૂપ દલીલ શોધી કાઢે. જો બુદ્ધિ જીવી એટલે બુદ્ધિથી આજીવિકા રળનાર, બુદ્ધિમાન એટલે જેને બુદ્ધિનું અભિમાન છે એવા, બુદ્ધિશાળી એટલે જેનામાં બુદ્ધિ છે એવા, અને બુદ્ધિનિષ્ઠ એટલે જેને પોતાની બુદ્ધિમાં વિશ્વાસ છે ને એટલો જ સામાન્ય બુદ્ધિમાં છે. દુર્યોધન બુદ્ધિમાન હતો. બુદ્ધિમાનની એક તકલીફ એવી હોય છે કે તદ્દન ખોટા હોય તે દલીલ ન મૂકે, દલીલ કર્યા જ કરશે. બુદ્ધિમાનનું કહે છે ને, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. જો દુર્યોધન કે ધર્મ શું છે જાણું છું, પણ કોઈ દી નથી આચરવાનું. તો બુદ્ધિમાન છે. અર્જુન છે ને બુદ્ધિનિષ્ઠ છે, એને એની બુદ્ધિમાં નિષ્ઠા છે. પણ ખૂબી એ છે કે હામાની બુદ્ધિમાં નિષ્ઠા છે. નિષ્ઠાવાન હોય ને એને જ્યારે એમ લાગે કે આ હું કહું છું એ ખોટું છે, આ કહે છે સાચું છે, એટલે તરત એ સ્વીકારી લે. એટલે અર્જુને દલીલ કરી. કૃષ્ણે એને કીધું કે જો તું જ્ઞાની જેવી વાત કરીશ, પણ તું જ્ઞાની નથી એ પહેલું સમજી લે. પ્રજ્ઞાવાદ શબ્દ વપરાણો, પ્રજ્ઞા એટલે બુદ્ધિ તો તમે કહો, તમે જે રીતે જીવન જીવતા એનો બચાવ કરે, એ સિવાય કાંઈ ન કરે. એટલે વિવેક શબ્દ એમાં ઉમેરાણો. વિવેક બુદ્ધિ એટલે આ સાચું ને આ ખોટું એ નક્કી થઈ જાય. પણ પ્રજ્ઞા તો તમને સાચું જ સમજાવે. એટલે કૃષ્ણને એટલું જ જોતું હતું કે આ વૈરાગ છે કે વિષાદ, એટલું જાણવું. વૈરાગ હોત ને તો આ પૂછવાય ન રહ્યો હોત. પણ વિષાદ આવ્યો, સ્વજનોને સામે જોયા, એટલે એને શરૂઆત કરી. ગીતાનો પહેલો અધ્યાય
ત્યાંથી શરૂઆત કરી. યોગ શબ્દ આવ્યા, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ. એનું કારણ શું? યોગ એટલે જોડવું. જ્ઞાન તો ઘણું છે આખી દુનિયામાં, પણ આપણા જીવન અરે જોડાય તો જ મૂલ્યવાન. અંગ્રેજીમાં છે ને ઇન્ફોર્મેશન, નોલેજ એન્ડ વિઝડમ, 3 શબ્દો. માહિતી, જ્ઞાન અને ડાપણ. તમાકુની હું 25 જાતો બોલી જાઉં અહીં જાત જાતની, આ માહિતી થઈ. પણ હું એમ વિચારું કે આ જાતની તમાકુ છે એ હું પોતે ખાઉં છું, ત્યારે તમે જ્ઞાનની ભૂમિકામાં આવો. માહિતી જીવન હારે જોડાય ત્યારે જ્ઞાન બને. અને આનેથી આટલું નુકસાન છે એમ ખબર પડે ને તમે જો છોડી દો તો જ ડાપણ બને, ડાપણ ન બને. એટલે તમને માહિતીવાળા માણસ ઘણા જોવા મળે. કાંઈ કોઈ મને પૂછો, મને ઢગલા બંધ માહિતી. મોસ્ટ યુઝલેસ પર્સન ઓન ધી અર્થ. પછી જ્ઞાનીઓ ઓછા જોવા મળે, પણ જ્ઞાનીઓ હોય ખરા, જાણતા હોય કે આમ જ થાય, પણ એ કરી ન. ડાયા માણસો જુઓ. એટલે સોક્રેટિસ છે ને સદાચારીને જ જ્ઞાની ગણત. કારણ જીવનમાં ન હોય તો શું આનો અર્થ છે ભાઈ? કામ ક્રોધ મદ લોભ મોહ કી જબ લગ મન મેં ખાન, ક્યાં મૂર્ખ ક્યાં પંડિતા, દોનો એક સમાન. હા, અને આપણે દેશી વાતો બહુ મજાની હોય. આપણે કહીને ઘરનું ઘર, કેટલી ઊંચી વાત છે. આ દેહરૂપી ઘરમાં આત્મા વસે છે, એટલે આત્માનું આ ઘર છે. અને પાછું તમે ઘર બંધાવો અને એમાં રહેવા માંડો એટલે ઘરનું ઘર. જો તો જ્ઞાની મળશે, ડાયા માણસો જીવનમાં બહુ ઓછા જોવા મળે. એક ગુરુ પાસે આવ્યો એક જિજ્ઞાસુ, એક સંત હતા ને ગુરુ હતા. અહીંયા આવીને કે મને કાંઈક ઉપદેશ આપો. ગુરુ કે કેટલું કામ છે ને હજી આમાં, તને ક્યાં ઉપદેશ આપવાનો, એવો સમય નથી, કે હજી ગા દોવાની છે. બોલો કે ગા હું દોઈ દઉં, દોઈ દે ને. તો કે પણ કે શેમાં દઉં? ઓ કે વાસણ પડ્યા લઈ લે એમાંથી. હવે એ અઠવાડના વાસણ, એમાં કે બગણું છે ને ઉપાડ. બોલો કે હા, હવામાં ધોવાતું હોય છે. તો કે શું કરવું જોઈએ? એને ઉટકી નાખવું. કરે એમ. ઓલે બોગણું જગારા મારે એવું કરી નાખ્યું. પછી ગાય દોઈને મૂકતું દૂધ. ગુરુને કે હવે ઉપદેશ આપો. તો કે હજી ન સમજ્યો. તે જ અઠવાડમાંથી આ વાસણ લઈને ધોઈને સાફ કર્યું ને પછી દૂધ ધોયું ને, એમાં જીવતરનું ઠામડું રહ્યું ને, એમાં કામ ને ક્રોધ ને લોભ ને મોહ અઠવાડ ઝાંટ્યા જ્યાં જો અહીંયા. એ પહેલું સાફ કરવું પડે, પછી જ્ઞાનનું દૂધ આવે. એમાં રોજ જોઈ છે આપણે રૂમ સાફ થાય છે ને, 8 દિવસથી ન કરો તો કેવી દશા થાય. પણ હંજવારી કઢાય, પછી પાણીનું પોતું મરાય, પછી છેલ્લે વધે એનું નામ સ્વચ્છતા. સ્વચ્છતા લાવવાની ન હોય, ઉપરથી કચરો દૂર કરવાનો હોય. જ્ઞાન તો છે જો, અજ્ઞાન દૂર કરવાનું હોય. દર્દની વ્યાખ્યા હોય, સ્વાસ્થ્યની વ્યાખ્યા નથી કોઈ. દર્દ દૂર કરો, વાંય વધે તંદુરસ્તી. બોલો.